વાઘોડિયા તાલુકાના બે પ્રશ્નો લઈને આજે વડોદરા કલેક્ટર સાહેબને રૂબરૂ મુલાકાત કરી રજૂઆત કરી છે, લેખિતમાં રજૂઆત કરી છે। પહેલો મુદ્દો એ છે કે ભયંકર ભ્રષ્ટાચાર વાઘોડિયા તાલુકામાં થયો છે। જે ભ્રષ્ટાચાર દેવડેમ સિંચાઈ કેનલ જે નવીનીકરણ થઈ રહી છે, જે નવીનીકરણ કરવા માટે અમે સૌએ આંદોલન કર્યું હતું અને આંદોલન કર્યા બાદ એ નવીનીકરણની શરૂઆત થઈ, પરંતુ શરૂઆત થતાની સાથે અત્યારે તો થોડોક જ ભાગ બન્યો છે અને ભાગ બનતાની સાથે માત્ર 4-5 મહિનામાં આખી ને આખી કેનલ તૂટી પડી છે। તિરાડો તો સામાન્ય સમજ્યા, પરંતુ તિરાડોની જગ્યાએ આખે આખી કેનલ તૂટી ગઈ છે અને આ કેનલનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે કોન્ટ્રાક્ટર તેમજ સિંચાઈ અધિકારીઓ તેમજ ચૂંટાયેલા નેતાઓ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। ત્યારે આ સમગ્ર બાબત પર અંધારું ના થઈ જાય અને એની પર તટસ્થ તપાસ થાય અને ચોક્કસથી દેવડેમ સિંચાઈ કેનલ જે વાઘોડિયા તાલુકાના કેટલાય ખેડૂતોની જીવાદોરી છે, આ જીવાદોરી મજબૂત બને અને એનાથી લોકોના ખેતરમાં પાણી પહોંચી શકે, એટલા માટે નવી આ કેનલ બને પરંતુ સાચી અને મજબૂતાઈથી બને એની માટે રજૂઆત કરવા આવ્યા હતા। અને એ ભ્રષ્ટાચારમાં કોણ કોણ સામેલ છે એના પુરાવા સહિત અમે આપ્યું છે, એની પર તટસ્થ કાર્યવાહી કરવામાં આવે। ભ્રષ્ટાચારી નેતાઓને પણ જવાબ આપીશું, કાયદાકીય જવાબ આપીશું અને ચૂંટણીના મેદાનમાં તો આપવાનો જ છે જવાબ।